શંકાસ્પદ સેન્ડ ફ્લાયથી થતી ગંભીર બીમારીમાં 3 બાળકો સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. પંચમહાલ અને દાહોદ જિલ્લાના માટીના ઘરમાંથી ઉદ્ભવતા શંકાસ્પદ સેન્ડ ફ્લાયથી થતી ગંભીર બીમારીમાં 3 બાળકો સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 2 બાળકો હાલમાં આઈસીયુમાં સારવાર હેઠળ છે, જ્યારે એક બાળકને આઈસીયુ બાદ વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગના દાવા મુજબ દર્દીને તાત્કાલિક સારવાર અપાઈ રહી છે, પરંતુ આમાં એક બાળકનું દુઃખદ અવસાન થતાં પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. વડોદરાની એસએસસી હોસ્પિટલમાં પંચમહાલ અને દાહોદ જિલ્લામાંથી 4 બાળકોમાં શંકાસ્પદ સેન્ડ ફ્લાય રોગનો 8 મહિનાથી 8 વર્ષ સુધીના બાળકોને તાવ, ઝાડા, ઉલટી અને ખેંચના લક્ષણો સાથે દાખલ કરવામાં આવ્યા છે, જેમાં 2 બાળ દર્દીઓ આઈસીયુ વિભાગમાં હાલ દાખલ છે અને એક બાળકને આઈસીયુમાંથી વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યો છે. તેઓના રિપોર્ટ ગાંધીનગર મોકલવામાં આવ્યા છે, જેના રિપોર્ટ હજી આવવાના બાકી છે. જ્યારે દાહોદ જિલ્લાના 1 વર્ષના બાળકનું મોત થયું છે અને તાત્કાલિક અન્યના સેમ્પલ ગાંધીનગર ખાતે મોકલાયા છે, જેથી સાચી બીમારી અને આગળની સારવાર સુનિશ્ચિત કરી શકાય. આરોગ્ય ક્ષેત્રે આધુનિક સાધનો, ટેકનોલોજીના સાધનો તથા દવાઓ તથા આરોગ્ય કર્મીઓ પૂરતા પ્રમાણમાં હોવા છતાંય કેટલાક શંકાસ્પદ રોગોને નાથવા કે અંકુશમાં લેવા માટે આરોગ્ય તંત્ર ખાડે ગયું હોય તેવું જણાય છે. આ ડિઝીઝ છે ગામડાના વિસ્તારમાં, ખાસ કરીને જે ટ્રાઇબલ એરિયાઝ છે, પંચમહાલ, ગોધરા એવા વિસ્તારમાં વધારે જોવા મળે છે, કેમ કે ત્યાં કાચા મકાનો હોય છે અને એવા કાચા મકાનોમાં જે ક્રેક્સ એન્ડ ક્રિવાઇસીસ જે હોય છે એમાં આ જે સેન્ડ ફ્લાય નામનું જંતુ હોય છે એ વધારે હોય છે અને સેન્ડ ફ્લાય જંતુના કરડવાથી આ જે વાયરલ એન્કેફેલાઇટિસનો રોગ થાય છે. બરાબર. અને ખાસ કરીને એ લોકોનું ગાય ભેંસનું તબેલા હોય તો એવા પર આ જે સેન્ડ ફ્લાય જે ફ્લાય છે, એક જાતનું માખી છે, તો એ ત્યાં બેસે છે અને એ બાળકોને જ્યારે કરડે તો આ શંકાસ્પદ વાયરલ એન્કેફેલાઇટિસ થઈ શકે છે એવા બાળકોને.